નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ એટલે કે મદદ કરતા હાથ, જેમાં આપણે જોઈશું એક્ટિવિટી 1A. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. The potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching, stitching, stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children, playing, studying and teaching. The photographer is busy with clicking. The sailor is busy with sailing. The carpenter is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. The policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, rotating. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. કાવ્ય આપણે અભિનય સાથે સાંભળ્યા બાદ હવે તેનું ભાષાંતર કરીએ. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ એટલે કે કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ એટલે કે ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટીચિંગ, સ્ટીચિંગ, સ્ટીચિંગ અને સીવણ, સીવણ, સીવણ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી ડ્રાઇવિંગ ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે એટલે કે ગાડી હાંકવામાં વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી સ્કેલિંગ ઇજનેર માપવામાં વ્યસ્ત છે. The teacher is busy with the children. શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. Playing, studying and teaching. રમવામાં, ભણવામાં અને ભણાવવામાં. The photographer is busy clicking. ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે. The seller is busy selling. વેચનાર વેચવામાં વ્યસ્ત છે. The carpenter is busy with his wood. સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. Measuring, cutting and joining. માપવામાં, કાપવામાં અને જોડવામાં. The lawyer is busy with law and order. વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. The policeman is busy policing. પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. The shoemaker is busy mending shoes. મોચી પગરખાં સમા કરવામાં વ્યસ્ત છે. With stitching, sticking, rotating. સીવવામાં, ચોંટાડવામાં અને ટપમાં. The dancer is busy dancing. નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે. The singer is busy singing. ગાયક ગાવામાં વ્યસ્ત છે. The player is busy playing. ખેલાડી રમવામાં વ્યસ્ત છે. Kicking, throwing and batting. લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1B.
આ અભિનય ગીતને આમ આગળ વધારવા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. અહીં કેટલાક શબ્દો આપેલા છે. તેના આધારે આપણે જે કવિતા આગળ ભણ્યા તેના વિશે આપણે આગળ કવિતા વધારવાની છે. તો હું તમને એ અહીં લખીને બતાવું છું. ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ લેટર્સ. ટપાલી પત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે. ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ્સ. નર્સ દર્દીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. ધ કંડક્ટર ઇઝ બિઝી ગિવિંગ ટિકિટ્સ. કંડક્ટર ટિકિટ આપવામાં વ્યસ્ત છે. ટ્રિંગ 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 એટલે કે ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. ધ ફ્રૂટ સેલર ઇઝ બિઝી સેલિંગ ફ્રૂટ્સ. ફળ વેચનાર ફળ વેચવામાં વ્યસ્ત છે. ધ ગાર્ડનર ઇઝ બિઝી વોટરિંગ ધ પ્લાન્ટ્સ. માળી છોડને પાણી પાવામાં વ્યસ્ત છે. ધ બાર્બર ઇઝ બિઝી કટિંગ હેર. હજામવાળા કાપવામાં વ્યસ્ત છે એટલે કે વાળ કાપવામાં વ્યસ્ત છે. ક્લિપ 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 ક્લિપ. હવે જોઈએ એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. જેમાં ઉદાહરણ આપેલ છે અ ટીચર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા ઇન હર ક્લાસરૂમ. તો શિક્ષક ક્યાં બિઝી હોય છે, ક્યાં વ્યસ્ત હોય છે? તો કે ભણાવવામાં વ્યસ્ત હોય છે. તો પહેલી ખાલી જગ્યામાં છે ટીચિંગ. એવી જ રીતે હું તમને અહીં 15 ખાલી જગ્યાએ પૂર્ણ કરીને બતાવું છું. એ મુજબ તમારે પૂર્ણ કરવાની રહેશે. હવે આગળ વધીએ એક્ટિવિટી 1D તરફ. જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નોત્તર અને જોડકા બનાવો. અહીં ઉદાહરણ મુજબ આપણે કાર્ય કરવાનું છે. તો ઉદાહરણ જોઈએ. વેર ઇઝ ધ ફાર્મર એટલે કે ખેડૂત ક્યાં છે? તો તેની સામે આવશે ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ એટલે કે ખેડૂત ખેતરમાં છે. એવી જ રીતે હું તમને અહીં બધા જ જોડકા જોડીને અને પ્રશ્નોત્તર બનાવીને બતાવું છું. તો આ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2A. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. એક ઉંદરને કાપવાનો એક ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું ખરાબ હતું. હી વોન્ટ ટુ ધ લોન્ડ્રી મેન. તે ધોબી પાસે ગયો. લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. ધોબી મહેરબાની કરી મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે એટલે કે ખરાબ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરી તેને ધોઈને સાફ કરી આપો. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટિંગ શાઉટિંગ. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રી મેન ઇઝ નોટ ગુડ. ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારું કપડું ધોઈ શકતા નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી નથી કરી શકતા. ડોન્ટ મેક નોઇઝ. દેકારો ના કર એટલે કે અવાજ ન કર. ધ લોન્ડ્રી મેન વોશ્ડ એન્ડ આયર્ન્ડ ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી આપ્યો. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ઉંદર દરજી પાસે ગયો. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. ઓ દરજી મહેરબાની કરી એક ટોપી બનાવી આપો. નો આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ.
ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. The tailor is good for nothing. દરજી નકામો છે. He cannot stitch a small cap. તે એક નાની ટોપી સીવી શકતો નથી. Don't make a noise. અવાજ ન કર. He took measurement and stitched the cap. તેણે માપ લીધું અને ટોપી સીવી આપી. The mouse went to the needle woman. ઉંદર ભરતકામ કરનાર મહિલા પાસે ગયો. Oh needle woman, my cape is simple. ઓ બહેન, મારી ટોપી સાદી છે. Please decorate it with a lace and the design. મહેરબાની કરી તેને દોરી અને છાપથી શણગારી આપો. No, I am busy. ના, હું વ્યસ્ત છું. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. The needle woman is good for nothing. આ બહેન નકામા છે. She cannot decorate my cape. તેઓ મારી ટોપી શણગારી શકતા નથી. Don't make noise. અવાજ ન કર. She decorated the cape with a golden lace and a rose. તેણે ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી શણગારી આપી. The mouse went to a cricket stadium. ઉંદર ક્રિકેટના સ્ટેડિયમમાં ગયો. He talked to the captain. તેણે કેપ્ટન સાથે વાત કરી. Your cape is not good. તારી ટોપી સારી નથી. Look at my cape. મારી ટોપી જુઓ. Let's exchange. ચાલ અદલા બદલી કરીએ. No, I love my blue cape. ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. It has the અશોક ચક્ર. તેમાં અશોક ચક્ર છે. The mouse started shouting. ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. The captain is not good. કેપ્ટન સારો નથી. He cannot exchange the cape. તે ટોપી અદલા બદલી કરી શકતો નથી. Don't shout. બૂમો ન પાડ. There is a cat in this room. આ ઓરડામાં એક બિલાડી છે. The mouse ran away with his cape. ઉંદર તેની ટોપી લઈને ભાગ્યો. એક્ટિવિટી 2A વાર્તાના આધારે હવે આપણે જોઈએ એક્ટિવિટી 2B. જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાયા છે. તે વાક્યો શોધીને અહીં લખવાના છે. તો તે વાક્ય હું અહીં તમને લખીને બતાવું છું. તો આ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં વાક્યો લખવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 2C. જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે કાઉન્સમાં ટ્રૂનો T લખવાનો છે અને ન મળ્યો હોય તેની સામે ફોલ્સનો F લખવાનો છે. તો એ હું તમને અહીં લખીને બતાવું છું. તો આ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 2D તરફ. જૂથમાં કામ કરો. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. કૌંસમાં યોગ્ય ક્રમ પણ લખવાનો છે. અહીં તમને વાક્ય ક્રમમાં ગોઠવીને આપેલા નથી, તો અહીં તમારે વાક્ય ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં
હું જેવી રીતે ક્રમમાં ગોઠવું છું તેવી રીતે વાક્યને તમારે પાઠ્યપુસ્તકમાં ક્રમમાં ગોઠવવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 2E. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્ન માટે યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટ એવી રીતે જવાબ આપવાના છે. યસ આઈ કેન એટલે કે હું કરી શકું છું અને નો આઈ કાન્ટ એટલે કે ના હું કરી શકતો નથી. તો અહીં હું જેવી રીતે વાક્યના જવાબ લખું છું એવી રીતે તમારે પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 2F. ઉંદર કોને મળે છે તે જાણ. ઉંદરને બીજા શા કામ પડે તે માટે તે કોને મળે? જૂથમાં કામ કરો અને લખો. હવે આપણે અહીં જોવાનું છે કે ઉંદર કોને મળે છે, એને શું કામ પડે છે અને તે એના માટે કામ પૂર્ણ કરવા માટે તે કોને મળે તે આપણે અહીં જણાવવાનું છે. તો પહેલું, ધ માઉસ વેન્ટ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ એટલે કે ઉંદર મકાન બનાવવા માટે જાય છે. વેર વિલ હી ગો એટલે કે તે કોની પાસે જશે? એન્જિનિયર પાસે, મશન પાસે, કાર્પેન્ટર પાસે કે બેંક મેનેજર પાસે? તો કે એન્જિનિયર પાસે જાય. તો ટુ ધ એન્જિનિયરની નીચે લાઈન કરવાની છે. એવી જ રીતે હું તમને બીજું પૂર્ણ કરીને બતાવું છું અને ત્રીજું નીચે તમારે લખવાનું છે. તો અહીં મેં જેવી રીતે લખેલું છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 3. નીચેના સવાલ સાંભળો, વાંચો અને ભજવો. જેમાં પહેલું એ. ઉપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન. આઈ નીડ અ ન્યૂ વન. અરે, મારા ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે, મારે નવી જોઈશે. યુ કેન રિપેર યોર ચપ્પલ. વિઝિટ અ શૂ મેન્ડર એટલે કે તું તારા ચપ્પલ સમા કરાવી શકે છે, મોચી પાસે જા. વિલ હી સ્ટીચ ઇટ લાઈક અ ન્યૂ વન. શું તે નવા જેવી સીવી આપશે? યસ, હી ઇઝ અ વેરી ગુડ શૂ મેન્ડર. હા, તે ખૂબ સારો મોચી છે. હે, આર યુ ગોઈંગ ટુ ધ બજાર? હે, તું બજારમાં જઈ રહ્યો છે? નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહ્યો છું. ઓકે, વેલ વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ? બરાબર, સારું. શું તું એક પોસ્ટકાર્ડ લાવીશ? શ્યોર એટલે કે ચોક્કસ. થેન્ક્સ, આભાર. પ્લીઝ ટેક ધીસ સ્ટોરી બુક. પ્લીઝ આ વાર્તાનું પુસ્તક લો. ઓકે, મે આઈ ઇશ્યુ અ ન્યૂ બુક? સારું, શું હું નવું પુસ્તક આપું? યસ, ઇશ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. હા, આ ચિત્રોનું પુસ્તક અને બાળગીતોનું પુસ્તક આપો. 2 books? વેલ ઓકે, રિટર્ન ધેમ ઇન 10 days. 2 પુસ્તકો? સારું, ઠીક છે, 10 દિવસમાં પાછા આપજો. થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. આભાર, હું 2 દિવસમાં તે પાછા આપીશ.